નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નશાના વેપાર સામે બિલીમોરા પોલીસની લાલાંક। બિલીમોરાના ગાંજાના વેપાર કરતા ઇસમ પર ખાનગી બાતમીના આધારે બિલીમોરા પોલીસ દ્વારા લીમડા ચોક વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન રાજુભાઈ ઉર્ફે ટોપી બુદ્ધિસાગર વૈદના મકાનમાંથી 237.57 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો। પોલીસે ગાંજા ઉપરાંત વેચાણ માટે વપરાતી કોથળીઓ, 2 વજન કાંટા અને એક મોબાઈલ ફોન સહિત કુલ 17,578 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે 51 વર્ષીય રાજુભાઈ ઉર્ફે ટોપી બુદ્ધિસાગર વૈદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક અન્ય આરોપી હજુ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે। બિલીમોરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એએસ સરવૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર કેન સોલંકી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી।